ઉમરગામ તાલુકાના ખૂબ ચર્ચિત સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાઓની હાલત એટલી દયનીય બની ગઈ છે કે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રસ્તાઓ આજે માત્ર ખાડાઓથી ઢંકાઈ ગયેલા દેખાઈ રહ્યા છે। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ઉદ્યોગપતિના ટેક્સના રૂપિયાથી બનેલા રસ્તાની હાલત તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ રસ્તાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। રસ્તાઓમાં એટલા હદે ખાડા પડેલા દેખાય છે કે આ જર્જરિત રસ્તાઓમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે રસ્તા પર લગાવવામાં આવેલા પેવર બ્લોકની કામગીરી પણ નબળી ગુણવત્તાવાળી જોવા મળી છે। આ કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે। સરીગામ મહાકાય ઔદ્યોગિક વિસ્તાર છે। સરીગામ જીઆઈડીસીમાં વિકાસની આંધળી દોડમાં રસ્તાઓ ગાયબ થઈ રહ્યા છે। અતિ બિસ્માર રસ્તાઓ લોકોને દેખાઈ રહ્યા છે, પરંતુ સરીગામ નોટિફાઈડના અધિકારીઓને દેખાતા નથી। સરકારી તંત્રની મહેરબાનીથી વાહન ચાલકોને ખાડાઓમાં રસ્તો શોધવો પડી રહ્યો છે। સરીગામ જીઆઈડીસીના રસ્તાઓ પર હજારો લોકોની અવરજવર દિવસ દરમિયાન થતી હોય છે અને ખાસ કરીને જોખમી કેમિકલના ટેન્કરો પણ આ જ રસ્તા પરથી અવરજવર થતા હોય છે। જો આ ખાડાઓના લીધે કોઈ વાહન ચાલકનો અકસ્માત થયો તો જવાબદાર કોણ? આ ઉબડખાબડ રસ્તા પર ચાલવું એ માથાના દુખાવા સમાન બની ગયું છે અને વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આવો સાંભળીએ વાહન ચાલકોની વેદના। बहुत परेशानी हो रही है। हम पैसा भरते हैं, अभी गाड़ी का 30,000 रुपया भरा हूँ, रोड का सब कुछ का। खाली इधर हरामखोरी हो रहा है, सब पैसा ले लेके खाली खा रहे हैं, कोई काम ढंग का होता नहीं है। आपकी हमारी मांग है रोड अच्छा होना चाहिए। हमारी गाड़ी का मेंटेनेंस खर्चा ज़्यादा आता है, हम परेशान हैं। नामसा वाला दिन का 10-10 रुपया बटोरता हूँ, ऐसा रोड का हालत से क्या होता है बताइए आप। आपका हमारा नाम मोहम्मद असलम है। हम तकलीफ में हैं, हम परेशान हैं। मैं अभी 30,000 रुपया गाड़ी का पूरा भरा हूँ, इसका हमारी गाड़ी कोई कमी है तो बताओ। रोड का पैसा भरता हूँ, इंश्योरेंस भरता हूँ, हर चीज़ भरता हूँ मैं। सरीगांव जीआईडीसी में पूरी जीआईडीसी को वाट लगा पड़ा हुआ। आप चले जाओ इधर, क्या नाम है अपना ये मांडा कॉलोनी, जाकर देखो क्या हालत है। किधर भी घूमो आप, हम ऐसा नहीं बोलता हूँ खाली इधर ही पूरा हालत खराब है। अंदर किधर भी जाओ, उधर क्या नाम है अपना वो कोरोमंडल है, उधर क्या सांवरिया है, उधर हिरंबा कंपनी है, पूरा वाट लगा पड़ा। इतना गड्ढा, गाड़ी टूट जाती है, 2-2 हज़ार रुपये एक बार में खर्चा आता है। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, सरीगाम।